આપણે બધા આપણા જીવનમાં કેટલાય નિર્ણયો લઈએ છીએ, નાના મોટા. પણ જરા વિચારો, શું થાય જ્યારે માત્ર એક જ સેકન્ડમાં લીધેલો નિર્ણય આખી જિંદગીનો પછતાવો બની જાય? તો આજે આપણે એક એવી જ વાર્તાની વાત કરીશું જે આપણને ઉતાવળા નિર્ણયના જોખમો વિશે ઘણું બધું શીખવશે. આ સવાલ છે ને, થોડો ડરાવણું છે ખરું ને? શું ખરેખર એવું બને કે એક નાનકડી ભૂલ આપણી બધી મહેનત, આપણા સંબંધો, બધું જ ખતમ કરી નાખે? આ વાર્તા આપણને આ જ સવાલના ઊંડાણમાં લઈ જશે. કહેવાય છે ને કે દરેક તોફાન પહેલાં એકદમ શાંતિ હોય છે. આપણી વાર્તાની શરૂઆત પણ કંઈક એવી જ છે. એકદમ શાંતિપૂર્ણ માહોલ છે જ્યાં એક નાનો સુખી પરિવાર રહે છે. તો કલ્પના કરો, એક ખેડૂત, તેની પત્ની અને તેમનું એક નાનકડું બાળક. ખેતરની વચ્ચોવચ્ચ આવેલી એક નાની ઝૂંપડીમાં તેમનું સાદું પણ ખુશહાલ જીવન હતું. અને હા, તેમની ખુશીમાં સાથ આપવા માટે એક અનોખો સભ્ય પણ હતો, એક પાળેલો નોળિયો, જે એમના બાળકનો દોસ્ત પણ હતો અને રક્ષક પણ. આ કોઈ સામાન્ય પાલતુ પ્રાણી અને બાળકનો સંબંધ નહોતો. એ બંને રોજ સાથે રમતા અને તેમની વચ્ચે વિશ્વાસનો એક એવો અતૂટ સંબંધ બંધાઈ ગયો હતો જે શબ્દોમાં કદાચ વર્ણવી ન શકાય. અને આ જ વિશ્વાસ આખી વાર્તાનો મુખ્ય આધાર છે. પણ જેમ આપણે જાણીએ છીએ, સુખ અને શાંતિ કાયમ નથી ટકતા. હવે વાર્તામાં એક એવો વળાંક આવે છે જ્યાં ખતરો છુપાઈને આવે છે અને બચાવ માટે એક એવો હીરો સામે આવે છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. એકદમ સામાન્ય દિવસ. સવારે માતા બાળકને ઘોડિયામાં પ્રેમથી સુવડાવીને ખેતરમાં કામે જાય છે. બપોર સુધી બધું જ બરાબર હતું, પણ કોને ખબર હતી કે બપોર પછીનો સમય એમના જીવનને હંમેશા માટે બદલી નાખશે. અને બસ ત્યારે જ એ શાંતિને તોડવા એક જીવલેણ ખતરો ચૂપચાપ ઘરમાં પ્રવેશે છે. એક સાપ. અને એ સીધો એક ઘોડિયા પાસે પહોંચી જાય છે જ્યાં પેલું માસૂમ બાળક સૂઈ રહ્યું હતું. પણ ત્યાં જ હતો આપણો રક્ષક, પેલો વફાદાર નોળિયો. જેવો એણે સાપને જોયો, તેની અંદરનો રક્ષક જાગી ઉઠ્યો. એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તેણે બાળકને બચાવવા સાપ પર હુમલો કરી દીધો અને ખતરાનો અંત આણ્યો. તો એક હીરોએ તો પોતાનું કામ કરી દીધું. પણ હવે વાર્તાનો સૌથી કરુણ ભાગ શરૂ થાય છે. આ એક ક્ષણ છે જ્યાં એક ભયંકર ગેરસમજ અને એક ઉતાવળો નિર્ણય બધું જ બદલી નાખશે. અને બરોબર એ જ સમય, તમે જુઓ તો ખરા, સમય કેટલો ક્રૂર હોઈ શકે છે. જેવો નોળિયો લડીને બહાર આવ્યો, બસ એ જ સમયે બાળકની માતા ખેતરમાંથી પાછી ફરી. હવે અહીં જુઓ, આપણી આંખો આપણને કેવો દગો આપી શકે છે. એક તરફ માતાએ શું જોયું? લોહીથી ખરડાયેલું નોળિયાનું મોઢું અને એકદમ શાંત સ્થિર ઘોડ્યું. એના મનમાં ભયાનક ડર પેસી ગયો. અને બીજી બાજુ હકીકત શું હતી? એક વફાદાર રક્ષક જે હમણાં જ એક જીવ બચાવીને આવ્યો હતો અને ઘોડિયામાં સલામત સૂતેલું બાળક. આ બે વાસ્તવિકતા વચ્ચેની જે ખાઈ છે ને, એ જ આખી દુર્ઘટનાનું કારણ બની. માતાના મગજમાં તો જાણે ડરનો વિસ્ફોટ થયો. તર્ક કે વિચાર માટે કોઈ જગ્યા જ ન બચી. બસ ભય અને શંકા. એણે એની વિચારવાની શક્તિ પર પૂરો કબજો કરી લીધો હતો. અને બસ એ જ ડર અને શંકાના આવેશમાં કશું જ વિચાર્યા વગર તેણે એક એવું પગલું ભર્યું જે ક્યારે પાછું વાળી શકાય એમ નહોતું. એણે પોતાના બાળકના રક્ષકને મારી નાખ્યો. એક ઉતાવળો નિર્ણય જે એક ક્ષણમાં લેવાઈ ગયો. દરેક ખોટા નિર્ણયનું પરિણામ તો ભોગવવું જ પડે છે. હવે આપણે વાર્તાના એ દુઃખદ ભાગ પર આવીએ છીએ જ્યાં સત્ય સામે આવે છે અને પછતાવા સિવાય બીજું કશું જ બચતું નથી. જેવી એ દોડીને અંદર ગઈ, એનું હૃદય એક ધબકારું ચૂકી ગયું. બાળક તો ઘોડિયામાં એકદમ શાંતિથી સૂઈ રહ્યું હતું અને એની બાજુમાં મરેલો સાપ પડ્યો હતો. બસ એક જ ક્ષણમાં તેણે પોતાની ભયાનક ભૂલ સમજાઈ ગઈ. તેણે હીરોને જ વિલન સમજી લીધો હતો. આને જ કહેવાય ઉતાવળિયો નિર્ણય. જ્યારે આપણી પાસે પૂરી હકીકત ન હોય અને આપણે ડર, શંકા કે ધારણાઓથી એ ખાલી જગ્યા ભરી દઈએ છીએ. માતાએ પુરાવા શોધવાને બદલે સીધા જ નિષ્કર્ષ પર છલાંગ લગાવી દીધી. આ વાર્તાનો બોધ એકદમ સ્પષ્ટ છે અને આજના સોશિયલ મીડિયાના યુગમાં તો ખાસ લાગુ પડે છે. જરા વિચારો, આપણે કેટલી વાર માત્ર એક ફોટો કે એક હેડલાઇન જોઈને કોઈના વિશે અભિપ્રાય બાંધી લઈએ છીએ અને એનું પરિણામ હંમેશા નુકસાનકારક જ હોય છે. એ માતા માટે એક સેકન્ડની ભૂલ આખી જિંદગીનો પછતાવો બની ગઈ.
એ સમયને પાછો ન લાવી શકી કે ન તો પોતાના વફાદાર સાથીને પાછો લાવી શકી. ઉતાવળની આ કિંમત બહુ જ મોટી હતી, એટલી મોટી કે ક્યારેય ન ચૂકવી શકાય. તો આ વાર્તા માત્ર એક ખેડૂત અને નોળિયાની નથી, એ આપણા સૌ માટે એક અરીસો છે. તો ચાલો આપણે બધા આપણી જાતને પૂછીએ, આપણા જીવનમાં આપણે ક્યારે ઉતાવળમાં નિર્ણય કરીને કોઈક સત્ય જોવાનું ચૂકી ગયા છીએ? કયા સંબંધોને નુકસાન પહોંચાડ્યું છે? આ એ સવાલ છે જેનો જવાબ આપણે દરેકે પોતાની અંદર જ શોધવાનો છે. પાઠક સાહેબની આ યુટ્યુબ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચેનલ એડ્રેસ પાઠક મધુસૂદન.